આજના સમયમાં આધુનિકતાનો દોર જરૂરથી ચાલી રહ્યો છે, પરંતુ તેની સાથે સાથે વર્ષો જૂની પરંપરા તેમજ ફેશન અને ડેકોરેશનની વિવિધ ચીજ વસ્તુઓ જાણે ફરીથી ઓલ્ડ ઇઝ ગોલ્ડના ફોર્મમાં આવી રહી છે. આજે ખાસ કરીને યુવા વર્ગ અને મહિલાઓ એન્ટિક વસ્તુઓની ડિમાન્ડ કરતા હોય છે, જેથી મહિલાઓ પણ ઘરે બેસીને તેમની વર્ષો જૂની પરંપરા જાળવવા માટે તેમની આવડતને જાણે હાલ વાચો આપી રહ્યા છે. સુરત શહેરમાં હવે અનેક મહિલાઓ ઘર બેઠા જ બિઝનેસ કરે છે અને આ મહિલાઓ ઘર વપરાશમાં, લગ્ન પ્રસંગમાં તેમજ ઘરગથ્થુ ડેકોરેશનમાં વપરાતી ચીજ વસ્તુઓમાં ખાસ કરીને જૂના જમાનામાં ઉપયોગમાં લેવાતા આવતા વિવિધ ફેબ્રિક વર્કને આધુનિક ટચ આપીને ઘરેથી જ બિઝનેસ કરી રહી છે. આવી જ એક મહિલા એટલે સુરતમાં સખી મંડળ સાથે જોડાયેલા હિરલબેન સોરઠિયા. લગ્ન સિઝનમાં દુલ્હન અને મહિલાઓ માટે ફૂલની જ્વેલરી ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે, ત્યારે આવી જ્વેલરી એક વખત પહેર્યા બાદ ફરીથી ઉપયોગમાં લઈ શકાતી નથી. એ સમસ્યાનો અનોખો ઉકેલ લાવવા માટે આ બહેને મોતીમાંથી ફ્લાવર જ્વેલરી બનાવવાનો નવીન કન્સેપ્ટ રજૂ કર્યો છે. હિરલ સોરઠિયા. હું સ્વસહાય જૂથ શ્યામા સાથે જોડાયેલી છું અને છેલ્લા 2-2.5 વર્ષથી અમે આ જૂથ સાથે જોડાયેલા છે અને વ્યક્તિગત કારીગર તરીકે હું આ કામ 4 વર્ષથી કરું છું. અત્યારે હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, તો લગ્નની સિઝનમાં બધા ફ્લાવર્સના રિયલ ફ્લાવર્સના જ્વેલરીને એવું બધું પહેરે છે, પણ એ પછી આપણે બીજી વાર વાપરી નથી શકતા. તો અમે છે ને મોતીમાંથી એવી જ્વેલરી ફ્લાવર્સવાળી બનાવીએ છીએ, જે તમે રીયુઝ પણ કરી શકો અને એ બીડ્સ પ્લાસ્ટિક બીડ્સ આવશે, એટલે કોઈને એલર્જી કે ઇરિટેશન હોય તો એ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જાય છે. એમાં નેકલેસ બનાવીએ છીએ, મોબાઈલના ચાર્મ્સ બનાવીએ છીએ, મોબાઈલના જે સ્લીમ બેગ આવે છે એ રીતના એની ચેઇનને એ બનાવી આપીએ છીએ. પછી બુટ્ટી બનાવીએ છીએ અને દુલ્હનના હલ્દી મહેંદીના સેટ બનાવીએ છીએ અને મહેંદીમાં પહેરી શકાય એવા અને કપડાને મેચિંગ પણ કલર કરી આપીએ છીએ. આ વર્ષે ખાસ લગ્ન સિઝનમાં ફૂલની જ્વેલરીની વધતી માંગને ધ્યાનમાં રાખીને તેમણે એક નવો જે કન્સેપ્ટ રજૂ કર્યો છે, તેમાં મોતીમાંથી એટલે કે મલ્ટી બીડ્સ મોતીમાંથી તેમણે વિવિધ પ્રકારની આકર્ષક જ્વેલરી બનાવી છે, જે યુઝ કરી શકાય એવી છે. આ જ્વેલરીમાં પ્લાસ્ટિક બીડ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાંથી નેકલેસ, ઇયરિંગ, ચોકર સેટ, દુલ્હન માટેના લોંગ નેકલેસ, વીટી, બ્રેસલેટ ઉપરાંત મોબાઈલના ચાર્મ, સ્લિંગ બેગની ચેઇન જેવી વિવિધ ચીજ વસ્તુઓ ગ્રાહકની માંગ મુજબ અને કપડાને અનુરૂપ મેચિંગ કરીને તૈયાર કરી આપવામાં આવે છે. તેઓ આ જ્વેલરી જાતે પણ બનાવે છે અને જો સમય ન હોય તો અન્ય બીન પાસેથી પણ બનાવીને લેતા હોય છે. તેમના મતે જ્યારે એક્ઝિબિશન હોય છે ત્યારે તો તેમની આવક ખૂબ જ વધુ થાય છે, પરંતુ જો ઘર બેઠા બિઝનેસની પણ વાત કરવામાં આવે તો પ્રતિ મંથ તેઓ 20,000થી વધારેની આવક મેળવી રહ્યા છે. સેટ હોય, લોંગ નેકલેસ હોય, દુલ્હન સેટમાં આખું હાથ પગનું વીટી અને બ્રેસલેટ સાથે હોય એવા હાથ પગ નો સાથે હોય, એટલે 4 પીસ એ આવે અને 2 નેકલેસ આવે, કમરબંધ આવે. ઘરેથી કરતા હોય જ્યારે એક્ઝિબિશન ના હોય તો 20,000 જેવું પર મંથ અમે લોકો અર્ન કરી લઈએ છીએ મોબાઈલમાં, સ્ટેટસમાં અને મીડિયા, સોશિયલ મીડિયા મારફતે. અને એક્ઝિબિશન્સ કરીએ છીએ તો અમને બહુ સારો રિસ્પોન્સ મળે છે. મારી પાસે જે વીટી છે એ 100 રૂપીસથી સ્ટાર્ટ થાય છે, એટલે મારી જ્વેલરી આ બીડ્સની છે સ્મોલ, એ 100 રૂપીસથી સ્ટાર્ટ થાય છે. બાકી 100, 150, 200 અને દુલ્હન સેટ 3,000 સુધીના છે.